ઝાલોદના મહાદેવ મંદિરમાં ચોરી કરી ફરાર થયેલા તસ્કરોને પોલીસે આધુનિક ડ્રોનની મદદથી ઝડપી પાડ્યા અને પાંજરે પૂર્યા છે. દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમય ત્રાટકેલા તસ્કરોએ મંદિરમાંથી ચાંદીનું છત્ર તેમજ રોકડા રૂપિયા 1500 મળી કુલ રૂપિયા 4500ની મત્તાની તસ્કરો ચોરી કરી નાસી ગયા હતા. ત્યારે ચોરીની ઘટનાને પગલે આસપાસના લોકો જાગી જતા અને આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે તસ્કરોનો પીછો કર્યો હતો. ત્યારે તસ્કરોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે આખરે 2 ઇસમોને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. જ્યારે અન્ય 2 ઇસમો મકાઈના ઊભા પાકમાં ભાગી જતા પોલીસે તેમને ઝડપી પાડવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. ગત રોજ રાત્રિના 2 વાગ્યાના આસપાસ ઝાલોદ નગરમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે મંદિરમાં ચોરો આવ્યા હોવાનું આસપાસના લોકોને જાણવા મળતા લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસનો કાફલો તેમજ સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. તસ્કરો ચોરીને અંજામ આપી નજીકના ખેતરોમાં ભાગ્યા હતા. ત્યારે ખેતરોમાં ઢીચણ સમા પાણી તેમજ કાદવ કીચડની વચ્ચે ચોરો પાછળ પોલીસ દોડી હતી. ત્યારે તસ્કરોએ પથ્થરમારો કર્યો હતો. જો કે પોલીસે અંદાજિત રાત્રિના 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચોરોને પકડવાનું ઓપરેશન ચાલુ રાખ્યું હતું. જાણવા મળ્યું હતું કે 4 ચોરો ચોરી કરવા આવ્યા હતા. તેમાંથી 2 ચોરોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ચોરો મધ્યપ્રદેશ બાજુના હોવાના જાણવા મળ્યું છે. જો કે બનાવની જાણ થતા દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલા પણ ઝાલોદ ખાતે આવી પહોંચ્યા હતા અને એલસીબી, એસઓજી સહિત અન્ય જુદી જુદી ટીમોને સક્રિય કરી તસ્કરોને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે તસ્કરો મકાઈના ઊભા પાકમાં ભાગ્યા હોવાથી પોલીસે તેઓને ઝડપી પાડવા માટેની મદદ પણ લીધી હતી. ઝાલોદ પોલીસના ડીવાયએસપી પટેલની આગેવાનીમાં પોલીસ સ્ટાફે સિગ્ગમની ભૂમિકા બજાવી હતી. જ્યારે આ સંબંધે પરેશભાઈ જયંતિલાલ જોશીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનની હદમાં લોહાર ફળિયામાં આવેલા શિવજીના મંદિરમાં ગત રોજ વહેલી સવારે 2 વાગ્યાની આજુબાજુમાં ચોરી સમૂહ ઘૂસી ગયેલા અને એ જ્યારે તાળું તોડવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે અવાજથી બાજુમાં એક બહેન ઉઠી ગયા અને એમણે બૂમાબૂમ કરી લોકોને ભેગા કરતા લોકો નજીક જવા જતાં આરોપીઓએ પથ્થર અને ઈંટો વડે હુમલો કરેલો હતો. નાઇટ રાઉન્ડમાં રહેલા પીએસઆઈ માળીનાઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તેમણે ખૂબ બહાદુરીપૂર્વક એક ઈસમને પકડી લીધેલો અને અન્ય ઈસમ પાછળ જંગલ અને અંધારાનો લાભ લઈને નાસી ગયેલો. અને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા 14 મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝનવાળું જે ડ્રોન છે તે તાત્કાલિક ડીવાયએસપીએ ત્યાં મગાવ્યું અને એલસીબીની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો. લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આ આરોપીઓ અગાઉ 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત આરોપીએ જણાવી છે અને અગાઉ 2 રાજ્યની જેલમાં, ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ રહી આવ્યા હોવાની હકીકત આરોપી જણાવી રહ્યા છે. આજરોજ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મળ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ.